જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. મારે છે ને 4,000 રૂપિયા જોઈએ છે. 4,000 તાર શું કરવા છે? આ પેલું દર મહિને હું પેલા પૈસા જમા કરવા નહીં આપતી તે આલ્યા નહીં મેં 4 મહિનાથી. 4,000 રૂપિયા થઈ ગયા છે. તો હવે તો હાલવા પડે કે ના હાલવા પડે? એક તો સેવિંગ છે આપણી બધી. પણ એમાં એવું છે મંગુ કે આ વખતનો પગાર હતો ને એમાં જેટલી ઘઉંની સિઝન આવી તે ઘઉં મંગાયા, ઘઉં ભરી ગાલ્યા, ચોખા મંગાયા, ચોખા ભરી ગાલ્યા. હવે મારે શું છે, હપ્તો કપાય છે આ તે, એટલે આ મહિને તો તું માફ કરજે, હું તને 4,000 નહીં આલી શકું. હવે આ મહિને નહીં હાલી એટલે 5,000 ઉભા રહેશે. બધા 5,000 એક હાથે હાલવાના થાય કેટલી તકલીફ પડશે. કરીશું કંઈક કરીશું, ચિંતા નહીં કર. એ તો કશું થતું નહીં. દર મહિને આવું નવું હોય છે. દર મહિને તમારે જો માંગુ છું 1,000 રૂપિયા તમારાથી નીકળતા નહીં, હવે 5,000 ચોથી કાઢશો તમે? હું શું કહું છું, મને કેટલાય વખતથી વિચાર આવે છે કે હું તમારે જો કોઈક મદદ કરું, કોઈક ધંધો વંધો કરું, કોઈક નોકરી કે એવું કશું. જો મંગુ, આ તને ખબર નથી કે બહાર ફરો ને તો ખબર પડે કે ધંધો ચમનો થાય. તું શાંતિ રાખ ને, પૈસા હું કમાઉં છું ને એમાં ઘર ચલાવી લઈશું આપણે. તું ખાલી ખોટી બહાર અઢિયાપટ્ટી કરે ને બીમાર પડે ને પાછી દવાખાનાના ચક્કર થશે, એના કરતા બેટર છે તું ઘરમાં ને ઘરમાં રહે, શાંતિથી તું ખાઈ પીને આરામ કર. હું કમાઈને બધું પૂરું કરી. હા, તમારાથી થતું હોત તો સારું જ હતું ને. હું કોઈ એમ નહીં કહેતી કે તમે નહીં કરતા, તમે કરો જ છો, પણ હું તો તમારી મદદ કરવા માંગુ છું. અને બહાર જવાનું કોને કીધું? હું ઘેર રહે કંઈક ધંધો કરી. જો હું રોધું છું તો તમને ભાવ જ છે ને. આ તમે ઓફિસ લઈ જાઓ, કેટલા લોકો વખાણ કરે છે, આખું ગોમ વખાણ કરે. તારી રસોઈ એટલે રસોઈ, આખું ગોમ વખાણ નહીં. મારો ઓફિસ વાળો તો એમ કે કોમ કરો, ભાભીને કહેજો કે મારા દાળ ભાત મોકલે. બસ તો આ જ ધંધો કરવાનું કહું છું. ટિફિન સર્વિસ ઘેર બેઠા બેઠા કરવાનો. બસ મારે ચોય જવાની જરૂર નહીં, કશું નહીં. ઓનલાઈન પેલું બધું થતું હોય ને એ બધું મને ખબર પડી જાય છે. એ બધું કરી દેવાનું એટલે માણસ આવીને લઈ જાય એમને ટિફિન. મારે ચોય જવાનું નહીં, કશું નહીં. મંગુ, તારી વાતમાં દમ તો છે હો. અરે ટિફિન સર્વિસ કરીએ તો સમજી લે કે એક ટિફિનના 100 રૂપિયા ગણીએ આપણે તો તારો 20 ટિફિન જોય તો 2,000 રૂપિયા પર ડે ઇન્કમ થઈ. હે તો પછી તું તો મારા કરતા વધારે કમાઈ લેવાની. એવું કશું નહીં. આ તો જો આપણે 2 જણનું તો હું રોધું જ છું. 2નું રોધું છું, એમાં 3નું રોધાય છે મારથી. આપણે હું હજે એનું એ જ ખાઈએ. હા, તો એમાં હું છે હવે આટલા ભાત મૂકું કે આટલા મૂકું? ગેસ તો એટલો જ બળવાનો છે ને. મારો વિચાર છે કે હું આવું કોક કરું. અને બધું એમ મેં તો સાંભળ્યું છે કે ટિફિનનો ધંધો તો એકદમ હારામાં હારો. નહીં તો છે, વાત સાચી છે. આ લોકો એમને બંગલા બનાવ્યા ટિફિનમાં. તાણે તારો આઈડિયા સારો છે, તું ફતે કર, મારી મંજૂરી છે તને. જા. હે ને? હવ. બસ. અને જે કઈ અનાજ પોણી ભરવા જેવું લાગે તો કહી દે, હું શેઠ પાસેથી એડવાન્સમાં પગાર લઈ લઉં છું અને બધું ભરી ગાલું છું. હમણાં તો તમે ભરી દીધું છે એટલે વાંધો નહીં. અને પછી આ ટિફિનના જે પૈસા આવશે એમાંથી જ કરતું રહેવાનું. કઈ દેવા કરવાની જરૂરત જ નહીં. વાહ મંગુ વાહ, શું આઈડિયા લાવીશું તું. સારું હેડ, કશો વાંધો નહીં. તું તારી રીતે તૈયારી કર. હું અત્યારે મારા ટાઈમ થઈ ગયો, હું ઓફિસે જઉં છું. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન ભગવાન. હા લો, આ તો મોની જ્યાં ટિફિન સર્વિસ માટે. હવે કોમ કરું, અમારી બેનપણીઓને ઘેર બોલાવી લો અને એ લોકો જોડે વાત કરું અને પેલી મૌખિક જાહેરાત કે ને એ આ બધી કરવા માંડે. એમ હું તો સારું રોધું જ છું. અને આ બધી જઈને બધે કહેશે કે મેં આ ટિફિન સર્વિસ ચાલુ કરી છે, મારા ટિફિનો મસ્ત છે અને જમવાનું મસ્ત છે, તમે તમારું ટિફિન સર્વિસ કરાવો મંગુબેનના ત્યાં. એમ કરી અને આ લોકો જાહેરાત કરશે ને મારું ટિફિન સર્વિસ તો એક જ દિવસમાં બૂમ પડાવી દેશે. એવું જ કરું. આ લોકોને ફોન કરીને બોલાવી. હેલો, હા આ મંગુ બોલું. હા તે આ બધાને લઈને ઘેર આવી જા ને. હા હા, થોડું કામ હતું મારે. હા હા હા, હમણાં જ આવો. હા ચાલ મૂકું. હા, આ લોકો આવે એટલે બધી વાત કરી નાખો.
બેન આટલા અર્જન્ટમાં બોલાયા? કઈ મુશ્કેલી પડી? અરે ના ના એવું નથી. અરે એમ તો ગભરાઈ ગઈ. આ સકુએ મને કીધું ને, મને એવું લાગ્યું કે મંગુબેન બીમારીમાં તો નહીં પડ્યો ને. ના ભાઈ ના, મને શું થવાનું? મને કશું નહીં થયું. અરે તો સારું કહેવાય હો. એક જ ફોન ઉપર તમે આમ દોડીને આવી જાઓ. આ પેલી ગોકુળધામ સોસાયટી નહીં, આ તારક મહેતામાં, એના કરતા તમે તો એકદમ જોરદાર નીકળ્યા હો. એક ફોન ઉપર દોડતા દોડતા આવી ગયા મારી ચિંતા કરતા. પણ એવું કશું થયા નહીં. મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે. પણ મારે એક વાત કરવી હતી ને એટલે તમને બધાને બોલાયા. એવું છે ને કે અમારા ઘરમાં થોડીક પરિસ્થિતિ એવી જ છે. અમારે એમનો પગાર છે ને અમારે પહોંચી વળતો નહીં. એટલે મારો વિચાર હતો કેટલા ટાઈમથી કે કોઈક ધંધો કરું, કોઈક ધંધો કરું. તો હવે એવું થયું કે બહાર જવાની તો આર્યા ના પાડે કે તું બીમાર થાય ને તને કશી ખબર ના પડે. મેં કીધું ઘરે બેઠા કોઈક ધંધો કરું. તો વિચાર આવ્યો ટિફિન સર્વિસ ચાલુ કર્યો. મારું ટિફિન તો તમને ખબર છે મારું ખાવાનું કેવું હોય છે, તમને બધાને ખબર છે કે કેવું બનાવું છું. એટલે મેં કીધું ચલો ટિફિન સર્વિસથી જ ચાલુ કરું. અને આર્યા એ માની ગયા કે હા તું તાર ચાલુ કર. અને તમારી મદદ એવી જોઈતી હતી કે તમે લોકો આવો અને એવી કોઈ મદદ નહીં કે ભાઈ તમે આવો અને મને રોધવામાં કોઈક હેલ્પ કરો અને એવું બધું કરવા લાગો, શાક સમારવા લાગો, એવું કશું નહીં. આપણે એવું કે તમે શું પેલું માઉથ ટુ માઉથ પેલી પબ્લિસિટી કહેવાય ને એ કરો કે ભાઈ મંગુબેન સારું રોધે છે, તમે એમનું ખાજો. આ તમારા ધણીઓ પેલું ઓફિસમાં જાય તો એ લોકોને કોઈને જોઈતું હોય આ ટિફિન કે એવું કશું હોય, તમારા સગાવાલામાં કોઈને જોઈતું હોય, કોઈ હોસ્ટેલમાં રહેતું હોય એને જોઈતું હોય, તમે ઓળખતા હોય તો એવા લોકોને મારો નંબર આપી અને તમે લોકો આવી રીતે મારી મદદ કરો. બીજું કોઈ નહીં, એટલે જ મેં તમને લોકોને બોલાયા હતા. એ તો કઈ કહેવાનું હોય મંગુબેન? એ તો અમે બધું કરીશું. તમારે કહેશો એક આવી જઈશું. તમે કહેજો જ ખરા. જો અમે 10 વાગ્યા પછી તો અમે નવરા જ હોઈએ જ. તમે ફોન એક કરશો ને અમે આવી જઈશું. અરે ખાલી કહેજો ને, અમે હાજર થઈ જઈશું. એવી કોઈ મદદની જરૂર હશે તો પહેલા જ બોલાવીશ. પણ આ તો ખાલી આટલું જ કે તમે લોકો આવી રીતે મારો ફોન નંબર બધી જગ્યાએ આપી દો અને મને ઓર્ડર મળે ટિફિનના. બરાબર? એમ તો શું પેલું ઓનલાઈન પેલું નહીં ટિફિન લઈ જતા ને એવું બધું કરતા, એવું તો મેં પેલું ડાઉનલોડ કરી દીધું છે ને એમાં મારો નંબરે નાખી દીધો છે. પણ આ તો શું આપણો ઘરનો હોય ને વધારે ટિફિન થાય તો મારે જ સારું પડે ને, એટલે મેં તો તમને લોકોને બોલાયા ને આ બધું કહેવું હતું. બસ બીજું કશું નતું. બસ આટલી મદદ કરજો ને. અરે ચોક્કસ ચોક્કસ ચોક્કસ. રસોઈ બનાવે તો સ્ત્રીની કળા છે. એ તો આપણે ગમે તેમ કરીને કરી નાખીએ. તમે બૂમ પાડજો ખાલી, અમે હાજર થઈ જઈશું. બધી હેલ્પ કરીશું. બસ બસ આ સોસાયટીમાં રહેવાની આ જ મજા હોય કે લોકો એકબીજાની મદદ કરે. મને ખબર જ હતી કે તમે લોકો મારી મદદ કરશો જ, એટલે જ તો બોલાયા. બીજા બધાને કહેજો હવે. હા 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 હા. ચોક્કસ ચોક્કસ. હા ચોક્કસ આવીશું. અરે મીનાબેન, હું શું કહું છું, તમને એવું નહીં લાગતું કે આ મંગુબેન ઉધામાં લેતા હોય? એમાં છે ને ઉધામાં બેનું રોધો કે વીનું રોધો, રોધવાનું તો આપણે જ છે ને. અરે ના ના, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ હું એમ કહું છું કે આ ગામમાં કેટલા લોકો ટિફિન સર્વિસ ચાલુ કરી છે, આ બધાના પાટિયા બેસી ગયા છે. એટલે કહું છું કે આ મંગુબેન છે ને ખોટા ઉધામાં લે છે. તું શેની એટલી બધી ઝકઝક કરે છે? એમને એટલી બધી ઈચ્છા છે, કરવા દે ને બિચારાને. અરે ના ના, આ તો મારે લાગણી છે ને એમના પ્રત્યે, એટલે કહું છું. અરે કોઈ સારું કરતું હોય તો કરવા દે ને. એમાં નિહાકો શાનો નાખે છે તું? કોઈ સારું કરતું હોય કામ સારું કરવા દેવાનું. બહુ સારું કામ છે. કરીશું, બરાબર? હા હા. સારું તારે. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવજો હા. આવજો. એમ વિચારું છું કે આ મંગુબેને જે ટિફિન સર્વિસની વાત કરી છે એ કઢી નાખવા જેવી તો નથી જ. આ એક ટિફિનના 100 રૂપિયા હોય તો 25 ટિફિન કરે તો આપણને 2500 રૂપિયા મળે. તો મહિનાના 25 તારી 75,000 મળે. અરે આપણી સોસાયટીમાં તો આટલા બધા પીજી રહે છે, પણ સારું એક જ સોસાયટીમાં આ 2 જણ ટિફિન સર્વિસ ચાલુ કરશે તો ચાલશે કે નહીં? ચાલશે, મારે શું તો કરીશ. મંગુબેન, ઓ મંગુબેન, શું કરો છો લ્યા? નક્કી રસોડામાં જ હશે. ટિફિન સર્વિસ, વાહ ભાઈ વાહ. અલ્યા સકુબેન, તમે બોલો બોલો સકુબેન, કેમ આવવાનું થયું? અરે મને એવું થયું કે આ તમે ટિફિન સર્વિસ ચાલુ કરી છે તો કંઈક શાક બાક સમારવાનું હોય, કંઈક મદદ કરવી હોય તો મને એવું થયું કે લાઈને કરી દઉં. ના ના ના, કશું કરવાની જરૂર નહીં. હું તો હવાર વહેલા ઉઠીશું ને બધું કામ થઈ ગયું છે. આ તો
બેન 2 મિનિટ બેસજો. દાળ મૂકી છે, ચોક ઉભરાઈ જશે હો. હું જોઈને આવું જરા. મંગુબેન, તો હું હવે જાઉં? આઈ હાસ બધું કોમ પતી ગયું. જો દાળ શાકનો વઘારે કરી દીધો, બધું બની ગયું. ખાલી રોટલી બનાવવાની છે, એ બનાવી દઈએ હમણાં ગરમ ગરમ. બોલો બોલો. ના બસ આ તો કઈ નહીં, મને એવું થયું કે તમને કંઈક મદદ હોય તો હું આવું, કંઈક કામકાજ હોય તો ના, ના, પૂછી થઈ લઉં ગયું એમ. છે, બધું થઈ ગયું છે હવે કોમ તો. સારું, તારે હવે હું જઉં? હા હા, કશો વાંધો નહીં. હા, કશું કોમ છે, કશું કોમ છે, કઈ નહીં. આવા ને આવા હોય ને કોમ મતલબ કરાવવાવાળા, તો મારે કોમ કરવાની જરૂરત જ ના પડે. કઈ આવ્યો કે નહીં ઓર્ડર બોર્ડર? હજી કોઈ આવ્યું નહીં. રોટલી જ બનાવવાનું ચાલુ કરી દો. 1 hour later. લ્યો, રોટલીઓ થઈ જઈ, પરવારી જઈ. કોઈ ઓર્ડર પડ્યો કે નહીં? 12 વાગી ગયા, ઓર્ડર નહીં પડ્યો હજી. કંઈ નહીં, લોકો 1:30-2 વાગે ખાતા હોય, મોડા પડશે ઓર્ડર. ભગવાન, આજે પહેલો દિવસ છે, બસ મસ્ત બહુ બધા મારા ઓર્ડર આવી જાય અને બધું સારું સારું થઈ જાય. બોણી કરાવો ભગવાન, બોણી કરાવો. કેટલા વાગી ગયા, હજી સુધી એકે ઓર્ડર નહીં પડ્યો. બોલો, ફોન તો ચાલુ છે ને મારો. મંગુ ટિફિન સર્વિસ. પાછી ટિફિન? હા હા, રેડી જ છે. હા હા, આવીને લઈ જાઓ. હા. આપણે તમે ક્યાં ના? ઓ ભાઈ, હા, મને કીધું તમે? ક્યાં ના? હું બહારનો છું. ના તો પછી અહીં શું કરો છો? ભાઈ હું ધંધો કરવા આવ્યો છું. એમ નહીં, હું એમ કહું છું તમે મૂળ ક્યાં ના? જો ભાઈ, આમ હું મૂળ મોરબીનો, પણ આ હું છે ને ધંધો કરવા આવ્યો છું, અને એ પાછો હીરા ઘસવાનો. ઓહો, હીરા ઘસવાનો ધંધો? હા. સારું કહેવાય, સારું કહેવાય. હું મૂળ કચ્છનો છું. લે, કસનો? તે ભાઈ આવડું મોટું કસ મૂકીને તું ભાઈ આ હું કામ આવ્યો? ધંધો, કામ ધંધા હાથું અહીં આવવું પડ્યું તમારી જેમ. ભાઈ મારે તો હીરા ઘસવાનો ધંધો છે, તારો તે વળી કયો ધંધો છે? નંગ પારખવાનો, હીરાના નહીં, તમારા જેવા. હવે બેહી રેને સાની માની, ના જોયું હોય તો. શું ભાઈબંધ, ક્યાં ના છો? વિનોદ છું. ઓહો, અહીં ના છો? વાહ 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 વાહ. હા, હું એમ કહું છું, આપણે બે એક ટિફિન મંગાવી અડધું અડધું ખાઈ લઈને ચલાવી લઈએ તો કેવું? હે ના ના, રહેવા દે, તારે આખા ટિફિનની જરૂર છે. શું બોસ, ક્યાં ના? અમદાવાદ. ઓહો હો, અમદાવાદથી આમનું ટિફિન સ્પેશિયલ આવે છે, કંઈ ખાવા આવ્યા છો? શું નામ રાખ્યા છે તમારા મા બાપે તમારા? વિક્રમ. વાહ 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 વાહ. આ લગ્ન નથી થયા લાગતા એટલે ટિફિન ખાવા આવ્યા લાગો છો. વિક્રમભાઈ વાઢા. વાહ 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 વાહ. વાઢા જટક રાખી છે ને. ચિંતા ના કરો,
મારું નામ ધીરુ, હું પણ લગ્ન નથી કર્યા. વાઢો વિક્રમ વાઢો, ધીરુ વાઢો. એટલે એ તું કાનમાંથી મેલ કઢાય ક્યાં મણમણના મેલ કાનમાં ભર્યા છે. એણે હું કીધું કે મારું નામ વિકાસ છે, તો મેં વિક્રમ ક્યાંથી આવ્યો ભાઈ? પેલા સાંભળ. વિકાસ, વિકાસભાઈ, વાહ વાહ વાહ. થશે હો, આપણા દેશનો વિકાસ થશે. ભાઈ આમાં શું છે, આ જમવાની વાર છે ને ભૂખ બહુ લાગી, એટલે એમ થયું કે શું ખાવું, તો વિચાર આવ્યો ચાલો તમારા બધાનું માથું ખાવું. વિકાસભાઈ જો બેન, તમે છે ને આ ટેસ્ટમાં થોડું ધ્યાન રાખજો હં. તમારું ખાવાનું એકદમ સારું હશે ને બેન, તો સમજી લો કે તમારો ધંધો ધમ ધોકાર હાલવાનો. અને જો ટેસ્ટમાં કાંઈ પણ આઘું પાછું થયું તો હાજે તમારા પાટિયા પડી જવાના. જરા ખાઈને તો જોજો. ખાઈશું જ ને, કેમ નહીં ખાઈએ, એના માટે ટિફિન લીધા છે. પણ એક વાત કહું, જે રીતના મેડમ તમે રૂપવાળા લાગો છો, સુંદર દેખાવ છો ને, એના પરથી ચોક્કસ કહી શકું કે તમારા હાથની રસોઈ પણ ટેસ્ટી સુંદર જ હશે. લે, આ લાલ લુગડો ભાળ્યું નથી ને ભડક્યો નથી. તમે હું ચૂપ માણસ રહો છું. ને. હા બેન, એક સવાલ પૂછું, તમે પરણેલા છો કે હજી કુંવારા છો? કેમ? નહીં, આ તો તમારા માથે સેંથો ના જો, ગાળામાં લાયસન્સ ના જો, એટલે એમ થયું પૂછી કાઢું. સાચું કહું તો હું પણ વાંઢો જ છું, એકલો જ છું. જો આપણે એકલામાંથી બેકલા થઈ જઈએ ને તો આ ટિફિન લઈ જવાની ઝંઝટ નહીં, અહીંયા જ રહીને રોજ તમારા હાથનું ટેસ્ટી ટેસ્ટી ખાવા મળે. અરે હું તો પરણેલી છું. મજા. મેડમ તો પરણેલા છે, હું તો મજાક કરું છું બેન. લાલ લુગડું ભાળ્યું નથી ને ભડક્યો નથી. હું માણસ છે. હવે ઘેર જઈને ખાવા બેહો ને, અમને ભૂખ લાગી છે, પછી ટેસ્ટ કહીશું. હા મેડમ, ટેસ્ટી તો હશે, સુગંધ હારી આવે છે. હાસ, શરૂઆત તો સરસ થઈ છે. લાગે છે ધંધો જામી પડશે. લે, ફોન આવ્યો. લાગે છે ઓર્ડર આવ્યો છે. એટલે બેઠે બેઠે એના કરતા બેડરૂમમાં જઈને ઊંઘી જા ને. અરે ચોથી ઊંઘવા ફોનની રાહ જોઈ જોઈને અહીંયા બેહી રહી. તમે આવી છે, હોજ પડી જઈ. તો હોજ પડી જઈ અને હોબર ચેવું રહ્યું પહેલાં મને એટલું કે તારે આજે ટિફિન સર્વિસ કેવી રહી? ધૂળ, કશું એક ફોને નહીં આવ્યો સવારનો. આ 20-25 ટિફિન બનાવીને બેઠી છું, એક ફોન નહીં આવ્યો કે ટિફિન લઈ જવાનું છે. ચિંતા નહીં કર, જો નવું નવું છે એટલે એને જોમતે થોડીક વાર લાગે. કોઈ પણ ધંધો હોય એને વિકાસ થતો થોડીક વાર લાગે. આપણું એ થશે, ભગવાન માતાજી બધું સારું જ કરશે. એટલે પણ હું તને બપોરનો ફોન કરું છું, આ પૂછવા જ ફોન કરતો હતો કે તારી ટિફિનનું સર્વિસ કેવી રહી પણ તારો ફોન જ નહીં લાગતો. લાગે તાને પેલી શકું ઉપાડે છે, શકું કંઈક મંગુબેન આવી જશે થઈ જશે. તે શકુન તો ભૂલી ના હતી ફોન. ના ભાઈ ના, હું તો ઘેરથી હોયથી ઓય આ જગ્યાએથી હટી નહીં ચાલની. હવાની ઓય જ બેઠી છું, આ રોધીને ઓય બેઠી છું રાહ જોઈને કે કોઈનો ફોન આવે. તની એને શું કહેવાય ગઈ નહીં, એ આવી હતી હોય. બાકી હું ક્યાંય નથી ગઈ. તો પણ હું તને ફોન કરું છું તો એ શકુને જ લાગે છે. મારો ફોન તો આ પડ્યો અને ઓયનો હોય છે ને હું ધ્યાન રાખું છું કોકનો ફોન આવે. એક તો તને છે ને ફોન વાપરતા નથી આવડતું, તું ગમે તે મચડ્યું છે ને એમાં કંઈક થઈ ગયું છે. ઊભી રહે, આ જો આ તારો ફોન ડાયવર્ટ થઈ ગયો છે, એ ભૂલથી થઈ ગયો છે. આ તારો ફોન ડાયવર્ટ થઈ ગયો છે સીધો શકુના નંબર પર. એટલે તને જે કોઈ ફોન કરે ને એ બધા શકુ પર ફોન જોઈ છે. કશું કર્યું નહીં આમાં. આ તો બધા શકુ પર જોઈ છે. ઊભી રહે, હું તને કરી આલું, ડાયવર્ટ કાઢ નાખું. બસ હવે વાંધો નહીં. એટલે આવું બધું મચેડ નહીં કરવાનું. ફોન ચમ નહીં આવતો? તો મચેડ કરવું એમાં આ તકલીફો છે. લે રીંગ વાગી કોઈની. હલો, હા મંગુ ટિફિન સર્વિસ. કેટલા? 10 ટિફિન રેડી જ છે હોજે ને? હા રેડી જ છે. હા લ્યો, ઓર્ડર તો પડે છે. લે જોયું હું કહેતો હતો ને, કોઈ પણ નવો ધંધો એને ભગવાન વાળા માતાજી બધું સારું કરે. જો આયા ને ફોન 10 ટિફિન ના આયા ને, તું જોજે ગોડી તું દિવસના હો ટિફિન વેચે. એ બધું તો બરાબર છે.
આ હવારનો મારો ફોન ડાયવર્ટ થઈ ગયો છે હા કે જાણનો થયો હોય ત્યારનો. તો પેલી શકું કહેતી ચમ નહીં કે મારા ફોન આવે છે કે એવું કશું કેવું જોઈએ ને આ ટિફિનો બનાવીને રાખ્યા છે આવું બધું ખાવાનું બગડે ને મારું. હશે એ બિચારી કે આ કોમમાં હશે એટલે કદાચ ભૂલી ગઈ હોય, કશો વાંધો નહીં. કોઈ નહીં, હું એને પૂછીને આવું છું કે આવું ચોમ કર્યું તે. આ મારા ફોન ડાયવર્ટ થયા તાર મને કહેવું જોઈએ ને. હા ભાઈ, કોઈકનો ઇમ્પોર્ટેડ ફોન હોય તારા મમ્મી પપ્પાનો કંઈ આવ્યો તો પૂછીને આવી જા હેડ. આ ઇમ્પોર્ટન્ટ આ મારે આ બધું ડિલિવરી કરવાના ટિફિનના એના ફોન આવ્યા હોત તો એ વાત સાચી. હાલ હેડ હું એને જા, વાત કહી આવું. કર. ફોન લેતી જા કો તો ઓર્ડર પડશે લે. હા મને કે એપલ ફોન લઈ આલો, એપલ ફોન લઈ આલો. અહીં એપલ ખાવાનો ફોફોસી તો એમ એપલ ફોન લઈ આલ્યો. અમુક છે ફોન વાપરતા ના આવડે ને તો એવું એપલ ચમનો લેવાનો તો એ લઈ આલ્યો છે. મળશે તો શીખશે ધીરે ધીરે. હું જરા ફ્રેશ થઈ જાઉં. નમસ્તે નમસ્તે. ટિફિન લેવા આયા લાગો છો હે ને? અમે પણ ટિફિન લેવા જ આવ્યા હતા. નવું ચાલુ કર્યું છે ને, મંગુ ટિફિન સર્વિસ. સુગંધ પરથી તો ટેસ્ટી લાગે છો. આજે ટેસ્ટ અમે કરી જોઈએ. તમે પણ જઈને ટેસ્ટ કરી જુઓ, ટિફિન લઈ જાઓ. હું તો ભાઈ અહીંયા જ રહું છું, હું ટિફિન લઈ જાઉં. તો પછી અંદર બેસીને જમી લો. મંગુ ટિફિન સર્વિસ? આ તો મારું નામ. અચ્છા, એટલે આ છે ને નંબર ફોરવર્ડ નહીં કર્યો, આ ટિફિને બધા ફોરવર્ડ થઈ ગયા છે બુનના ત્યાં. તાત્કાલિક મેં બિઝનેસ ચાલુ કરી દીધો. કશો વાંધો નહીં, હું મંગુ છું, જોવા એની ભલે કરું છું. અમારી હાલત બગડીને તમે આનામથી ઊભા છો? ના, હું તમને એમ પૂછું છું મેડમ કે તમને આ ટિફિન સર્વિસ ચાલુ કરવાની પરમિશન કોણે આપી? અરે ભાઈ શું થયું પણ એ તો કહો. ઓ શું થયું? પાછા પૂછે છે શું થયું? અરે એમ પૂછો શું નથી થયું? હા તો શું નથી થયું? મજાક પંચ ફોડવા છે, કોમેડી પંચ ફોડવા છે આમને. મજાક શું છે? અરે તમારું ટિફિન ખાઈ અને મારી તો હાલત બગડી ગઈ. આમ એક કોળિયો ઇનકમિંગ જાય, આઉટગોઈંગ તરત બહાર. ઇનકમિંગ ગયું નથી કે આઉટગોઈંગ નીકળ્યું નથી. બેડરૂમથી સંડાસ, સંડાસથી બેડરૂમ, બેડરૂમથી સંડાસ, સંડાસથી બેડરૂમ, આટા ફેરા કરી મારી તો હાલત બગડી ગઈ. અરે બેન, મેં તને પહેલા જ કીધું તું કે જમવામાં ભલીવાર રાખજો, નહીં તો તમારા પાટિયા પડી જશે. હવે છે ને તમારા પાટિયા પડી જવાના. બેન તમે જમવાનું કેવું બનાવ્યું તું? મારી એક્ઝામ ચાલે છે, મારું પેટ ખરાબ કરી કાઢ્યું તમે. મારી એક્ઝામ બગડીને તો તમને જેલના સળિયા ગણાવડાઈશ. બરોબર છે, બરોબર છે. ના, આવી દીકરીનું ભવિષ્ય બગાડવા બેઠા છો અને જેલના સળિયા તો આવા જેવા માટે ઓછી સજા કહેવાય. આમને તો ફાંસી થવી જોઈએ. અરે પણ મારા રસોડામાં કઈ ગડબડ નથી થઈ. હલો, પાછા મોટા ઉપાડે આપણને કે છે રસોડામાં ગડબડ નથી થઈ, તો શું ગડબડ અમારામાં? માની લીધું, મેં માની લીધું કે મારામાં ગડબડ હતી, મારી નજરોમાં ગડબડ હતી. પણ આ બધાયમાં ગડબડ છે. એમના આંતરડામાં ગડબડ છે. એમના આંતરડા તમે તમારું ટિફિન ખવડાઈ જામ કરી નાખ્યા. જો ભાઈ મારાથી કઈ ગડબડ થઈ હોય, કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હવેથી આવું નહીં થાય. હવેથી નહીં થાય. પાછા કે છે હવેથી નહીં થાય. ના, અમારા ભોગ લાગ્યા છે કે હવે પછી તમારું ટિફિન ખાઈએ અને માફી માગે છે, માફી માગે છે. અરે તમને તો સજા થશે, સજા. આપણી જોડે માફી. ના, માફીથી નહીં ચાલે. હા, અને પાછું મોટા ઉપાડે નામ રાખ્યું મંગુ ટિફિન સર્વિસ. એમાંથી મ કાઢી નાખો, એવી ટિફિન સર્વિસ છે આમની. રહોડું રોટતા ના આવડે તો કોદા ખાવા ખોલ્યું રહોડું? અરે કોદા નહીં, દાળ પીધી નથી કે દાળ નેકરી નથી, દાળ પીધી નથી કે દાળ નેકરી નથી. સંડાસથી રૂમ, રૂમથી સંડાસ. હાલત પકડી ગઈ અમારી. હવે તો તમારી ફરિયાદ અમે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સુધી કરીશું. અરે વખત આવ્યો તો છે કેન્દ્ર સરકારમાં ફરિયાદ કરીશું. અરે
મોદી સરકારને બૂમો પાડી પાડીને કહીશું. જરૂર પડી તો મોટું જન આંદોલન કરીશું, ભૂખ હડતાલ કરીશું. આમે પેટ તો આપણા બગડેલા જ છે. એ ભાઈ એટલે બધી આગે મારતી હાલી નહીં હવાય. આ તો તું ઊભો રહેજે, પણ અમે તો આંદોલન કરીશું એટલે કરી. કાકા તમારું પેટ તો બગડેલું છે, તમારું ઘરું બી બગડશે. હા બેટા બા, અલ્યા મોટેથી તો બોલ. પણ હા બાઈએ આપણા બધાના આંતરડા બગાડ્યા એનું શું? ના ના, તમે અમને બધાને બીમાર કરી દીધા. હવે તો મને 2 બોટલ ચડાવવામાં આવશે અને આને 2.5 બોટલ ચડાવવામાં આવશે. ના ના, આ બધો દવાનો ખર્ચો કોણ આપશે? અરે મને લાગે છે મારા તો આંતરડા બહાર કાઢશે, એના નળ નીચે સાફ કરશે અને પાછા અંદર ફિટ કરશે. આ બધો ખર્ચો કોણ? તમારા બાપુજી આપશે? બૂમાબૂમ? અરે હવે તો બૂમાબૂમ નહીં, રાડારાર થશે, ચીસાચીસ થશે. પણ તમે લોકો કોણ છો? તો તમારે જરૂર સાંભળવું પડે. આ બેને મોટા ઉપાડે ટિફિન સર્વિસ ચાલુ કરી. અમે બધા એમના ગ્રાહક બનીને ટિફિન લઈને ગયા. જેવું આમનું ટિફિન ખાધું નથી કે અમે બેડરૂમ થી સંડાસ, સંડાસ થી બેડરૂમ, બેડરૂમ થી સંડાસ, સંડાસ થી બેડરૂમ, બેડરૂમ થી સંડાસ, સંડાસ થી બેડરૂમ, એમ કરીને અમારી હાલત બગડી ગઈ. થાકી ગયા અમે. અમારી તબિયત બગડી ગઈ. અરે આ તો સારું છે, સારું છે કે મારા જેવાના ઘરમાં 2 સંડાસ છે. હવે જે બિચારાના ઘરમાં એકેય સંડાસ ના હોય ને આમનું ટિફિન ખાય તો વિચાર કરો શું હાલત થાય, શું હાલત થાય. શકું તે ક્યાંથી ટિફિન સર્વિસ ચાલુ કર્યું? આ તો મંગુ બોન કરવાના હતા. શકુ? અરે આ શકુ બકુ પછી કરજો. અને આ શકુ નહીં, શકુ નહીં, શકુની છે, શંકાશીલ શકુની. અમારી હાલત બગાડી નાખી. પણ હવે તો તમને ઠેઠ પહોંચીશું. કોઈની પાસે ફોન જ લાવો, ફોન લાવો. ફોન છે કોઈની પાસે? ફોન છે? મારો સંડાસમાં રહી ગયો છે ફોન. સંડાસમાં ફોન મૂકવાની હાલત થઈ ગઈ અમારી. સારું છે વિડિયો કોલ ચાલુ નથી. જલ્દી ફોન લાવો, પોલીસને ફોન લગાડો. રીંગ વાગી. વાગી. હલો, 100 નંબર પોલીસ. એમ કે છે તું ધીમે બોલીશ. હા ધીમે બોલ. હેલો, નમસ્તે પોલીસ સાહેબ. તમે જલ્દી આવો, જલ્દી આવો. અર્જન્ટમાં અર્જન્ટ આવો. 2 વ્હીલર લઈને આવો કે 4 વ્હીલર પર આવો. અહીંયા માનવ વધુનો ગુનો થયો છે સાહેબ. અમને જાનથી મારી નાખવાની કોશિશ થઈ છે. કોશિશ નહીં સાહેબ, અમને મારી જ નાખ્યા છે આ ભાઈ. જલ્દી આવો સાહેબ. અને લઠ્ઠા કાંડ કરતા પણ ભયંકર ટિફિન કાંડ કર્યો છે આ બેને. ક્યાં કરી? લખો, લખો જલ્દી, સરનામું લખો. ત્રિવેણી બંગલોસ, ઘર નંબર C553, CC53. આવો સાહેબ, અમે મરી જઈએ પહેલા. આવો, તાત્કાલિક આવો સાહેબ. આવે છે પોલીસ, આવે છે. બધાનો હિસાબ થશે, અમારા ખર્ચાનો પણ હિસાબ થશે. તમે લોકો ગભરાતા નહીં. હું અહીંયા ઊભો છું જમ જેવો. ભલે આ બાઈ હાથમાં જીવલેણ હથિયાર લઈને કેમ ના ઊભી હોય. C53. હાલો, પોલીસ પણ આવી ગઈ. આવો સાહેબ, આવો. હવે તો ફેસલો થઈને જ રહેશે. આવો સાહેબ, આવો. બોલો ભાઈ, શું મેટર હતી? વાળો થયો છે ખાવાનો. મેટર? અરે સાહેબ, આ બાઈએ તો અમારા મીટર બગાડી નાખ્યા છે. મીટર સાહેબ, હું બધા વતી મારીને વાત કરું, બરોબર ને સાહેબ? તમે ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ આ બાઈનો ભોળો માસૂમ ચહેરો. પણ એના ચહેરા ઉપર તમે ના જતા. હું તમને કહું, આ બાઈએ ટિફિન સર્વિસ ચાલુ કરી. મંગુ ટિફિન સર્વિસ. ટિફિન સર્વિસ તો તારી છે અને ઓણે ચમનું નામ રાખ્યું. હમણાં આખી મેટર હોભળો એટલે ખબર પડશે ચમ રાખ્યું જ આ બાઈના ટિફિન સર્વિસનો અમે લાભ લીધો. અમે બધાએ આ બાઈ પાસેથી ટિફિન ખરીદ્યા. ઘરે જઈને સાહેબ એ ટિફિન ખાધું તો તમે નહીં માનો, મારી હાલત બગડી ગઈ. 53 વખત સંડાસ ગયો સાહેબ, 53 વખત.
મારા ઘરનું એક સંડાસનો મરઘો તો આખો ઉભરાઈ ગયો. આ તો સારું છે સાહેબ કે મારા ઘેર ગંદે સંડાસ છે, પણ એનાથી કામ ના થયું, બીજું સંડાસ પણ ઉભરાઈ ગયું. અને મારી હાલત તો સાહેબ પાતળા જાડા જેવી થઈ ગઈ. મારી જ વાત નથી કરતો. આ જુઓ, આ ભાઈ દોઢ પગો છે, એક પગ આખો છે ને બીજો અડધો છે. આ બિચારાને સંડાસ સુધી જવા માટે 1.5 દિવસનો સમય લાગે છે, પણ ટિફિન ખાધા પછીનો સમય આને કેવો કાઢ્યો છે વિચાર કરો સાહેબ. આ નાની દીકરીની પરીક્ષા એક્ઝામ છે, હવે એની એક્ઝામ બગડી તો આનું જવાબદાર કોણ સાહેબ? તમે જ ન્યાય કરો. જેણે આ બાઈના ટિફિન ખાધા છે એ બધાની બહુ ખરાબ હાલત થઈ છે. જુઓ સાહેબ, જુઓ, બધાને પેટમાં દુખ્યું છે, દવાઓના ખર્ચા થયા છે. અરે સાહેબ, કેટલાકને મારા જેવાને તો 2 બાટલા ચડાવવા પડશે. આંતરડા બહાર કાઢીને ધોઈને પાછા અંદર મૂકવા પડશે. આ ઓપરેશનના ખર્ચા કોણ આપશે? સાહેબ, તમે આ બાઈ પાસેથી અમને બધાને દવાના પૈસા અપાવો ને એને જેલ ભેગી કરાવો. મારે તો આ પગનો ઓપરેશન કરાવવાના રૂપિયા નથી, તો મને આ પેટના ઓપરેશનના રૂપિયા કોણ હાલશે? અરે વિચાર કરો સાહેબ, કેટલી ગંભીર ગુનો કર્યો છે આ બાઈએ. અરે જો તમે એનું ટિફિન ખાધું હોત ને તો તમે અહીંયા ના ઉભા હોત, પોલીસ સ્ટેશનના સંડાસમાં બેઠા. ખરેખર એટલા અઘરા ટિફિન બનાવો છો તમે? અરે અઘરા ટિફિનની ક્યાં વાત કરો છો? આમણે તો અઘરો ગુનો કર્યો છે, અઘરો માનવ વધનો ગુનો. સાહેબ, જેમ લઠ્ઠા કાંડ થાય છે ને એમ આમણે ટિફિન કાંડ કર્યો છે. આ બાઈ ઉપર માનવ વધનો ગુનો લગાડો. લઠ્ઠા કાંડ ઉપર જેટલી કલમો લાગી હતી એ તમામ કલમો આ ટિફિન કાંડ ઉપર આ બાઈ ઉપર લગાડો અને અમને ન્યાય અપાવો. બોલો બેન, શું કરવાનું છે હવે? સાહેબ તમે કહો એ કરું. અચ્છા બેન, તમને એક વાત ખબર છે કે કોઈના શરીર સાથે, કોઈની તબિયત સાથે ચેડા ચેષ્ટા કરવા એટલે કેટલો મોટો ગુનો બને છે? આ તો આ માણસો સારા છે કે દવા દારૂનો ખર્ચો લઈને પતાવી દેવા માંગે છે, નહીં તો તમારે જેલના સળિયા ગણવા પડે. અચ્છા બોલો ભાઈ, કેટલો ખર્ચો છે? 30,000 ખાલી મારા એકલાને. ભાઈ માફમાં, બરાબર? તમે કેટલા જણા છો? 1 2 3 4 6. ઓકે 6. એક કામ કરો બેન, આ લોકોને 50,000 રૂપિયા આપી દો, જાઓ. સાહેબ, 60,000 અપાયો હોત તો 10,000 વહેંચતા ફાવે જ ને. 50 બરાબર છે ભાઈ, 50 માં પછી 6 ભાગ પડે. ભલે તો લો સાહેબ. લો ભાઈ, આ 50,000 બધાને સરખા ભાગે વેચી દો, બરાબર? હવે આવા ધંધા ન કરતા, નહીં તો કોક તમારું લમણું તોડી નાખશે. ખોલીને બેહી ગયા મોટા મંગુ ટિફિન સર્વિસ. હા, હેડો લે બધા. જો બેન, આટલી વખત જવા દઉં છું, ફરીથી આવા ધંધા ના કરતા, નહીં તો માફ નહીં કરું. હા. શું? તો શકુબેન, શું નામ છે ટિફિન સર્વિસનું? મંગુ ટિફિન સર્વિસ, એમ ને? શું કર્યું આ બધું? આ જેવું કરીએ ને એવું જ ભરવું પડે, સમજણ પડી? આ બોન છે ને એ મારા ઘેર આવ્યા હતા અને ચોરી છુપેથી મારો નંબર એમનામાં ફોરવર્ડ કરી દીધો, અને આ બધા જે ઘરાક આવ્યા હતા ને એના નતા, મારા ઘરાક હતા. બોન, તારે આ ટિફિન સર્વિસ જ ચાલુ કરવી હતી તો મને કહેવું તું, આપણે બે પાર્ટનરશિપમાં કરતા. પણ આ તો શું, લાલચ છે ને ભાઈ, બુરી બલા છે. આ તું 25 કમાવા જઈ અને 50 ઘુમાઈ બેઠી ને તો એવું થાય. તો જેવી નીતિ એવી બરકત. તે જેવું મારજોડ કર્યું હતું ને એવું મેં તરજોડ કર્યું. શકુ, ઓ શકુ, ચો છે રસોડામાં? અરે મંગુબેન, તમે આયા? બોલો. કઈ નહીં, તો તૈયારી ચાલતી હતી. હા, જમવાનું બનાવું છું જો. હા, મારા ઘેર સુધી સુગંધ આવી તાર દાળના પેલા વઘારની. મેં કીધું એવી ચેવી દાળ બનાવે છે, આખી સોસાયટીમાં બધે સુગંધ કરી મૂકી. એટલે મને તો બરાબરની આમ તલબ થઈ જઈ. લાવી, મેં કીધું થોડીક દાળ ચાખ્યા તારા ત્યાંની. તે થોડીક દાળ ચખાડ ને. હા ચાલ ને. હા ચાલ. એવી તો હું દાળ બનાવી તે. હા, જોરદાર વઘાર કર્યો છે ને. હમણાં જ બંધ કર લાગે છે ગેસ. હમણાં જ બનાવી. અલી, કોઈ આવ્યું હોય એવું લાગે છે. પણ આ ડોરબેલનો અવાજ તો આવ્યો નહીં. અલી, દરવાજો ખુલ્લો છે, હું એમનેમ ના આવી જઈ ડોરબેલ વગાડ્યા વગર. જ્યાં જો કોક આવ્યું લાગે છે. હા, તું દાળ ટેસ્ટ કર, હું જોઈ લઉં.
આ બળ તો કોઈ નથી, તને ભણકારા વાગે છે. હા કદાચ એવું જ હશે. આ દાળ બહુ જ મસ્ત હતી. હા મેં પી લીધી છે. હેડો હું ઘેર જો, મારે હા, કોમ છે. હા હા ચાલ મળીએ. હા ચાલ મળીએ. સમજણ પડી? આ તો છે ને મંગુ છે મંગુ, કોઈ કોઈને છોડે નહીં, બદલા લઈને રે. સમજણ પડી? જેની હું ફ્રેન્ડ એની ફ્રેન્ડ, ને જેની દુશ્મન એની દુશ્મન. હજી તું મારી દુશ્મન નહીં, હજી ફ્રેન્ડ જ છું. હજી કહું છું સુધરી જજે. અને આ બધો ધંધો કરવો હોય ને તો આપણે ભેગો થઈને બધો થઈને કરીશું. બધા કમાઈશું ને બધાને મળશે. લાલચ કરવા આવી ગયો. ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ કહેનારાએ કીધું નહીં કે શેરના માથે સવા શેર, એ હું સવા શેર.